तो स्वागत है गाइस તમારું વિકેટિંગની એક નેક્સ્ટ વિડિયોની અંદર। તો આજે ગાइस આપણે શ્રી રામ ભગવાનનું એક જોરદાર કંઈક અલગ રીતે સ્ટેટસ બનાવવાના છે। ये तो लेटेस्ट न्यूज़ है। गाइस तो चैनल पर ना हो तो चैनल ने सब्सक्राइब કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ વિડિયો નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે। અને કે જે વિડિયો છે એને તમે એક શેર કરજો, કારણ કે દરેક ભાઈઓ આવું સ્ટેટસ બનાવતા શીખી શકે। તો ગાઈઝ આ જે વિડિયો છે એ 22 જાન્યુઆરી પર એટલે કે રામનવમી પર જોરદાર થવાનું છે। તો પ્લીઝ બધાને રિક્વેસ્ટ છે જેટલું બને તેટલું આ વિડિયોને શેર કરજો, કારણ કે દરેક ભાઈઓ અને બહેનો આવું વિડિયો બનાવતા શીખી શકે। તો ગાઈઝ ફાઇનલી આપણે જે વિડિયો છે એને આપણે સ્ટાર્ટ કરી નાખીએ છીએ, બરાબર છે। તે પહેલાં તમે ડેમો કે પ્રિવ્યુ વિડિયો જોઈ લો, પછી આપણે જે વિડિયો છે એને આપણે સ્ટાર્ટ કરીએ। તો ડેમો ટેરસ જોઈ લઈએ। तो અહીંયાથી તમારી જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારની તમને જે પ્રોજેક્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને તમારે અહીંથી તમારી અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરીને કંઈક આ પ્રકારે ઓપન કરી લેવાનું છે। ઓપન કરશો એટલે તમને કંઈક આ પ્રકાર તૈયાર અંદર લિરિક્સોની પ્રોજેક્ટ મળી જશે, બરાબર છે। લિરિક્સ હશે અને પ્લસ તમને અંદર ઇફેક્ટ પણ જોવા મળશે અને પ્લસ તમને સોંગ પણ અંદર જોવા મળી જશે। તો હવે તમારે અહીંથી આ જે પહેલી લેયર છે જે મ્યુઝિકની ઉપર છે, જેમાં વીકે ક્રિએશન લખ્યું છે બેકગ્રાઉન્ડમાં, તે લેયર ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે। તો તે આપણે સિમ્પલ રીતે ક્લિક કરીશું અને ક્લિક કરશો એટલે તમને એક નીચે ઓપ્શન જોવા મળશે ટેક્સવાળો, બરાબર છે, ડબલ એ લખેલા છે। તો તેની પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારે તમે અહીંથી વીકે ક્રિએશન જોવા મળશે। તો તમારું જે પણ સ્ટેટસ હતું, તમારી જે ચેનલનું નામ હોય એ તમારે અહીંથી લખી લેવાનું રહેશે। ત્યારબાદ તમારે ઉપરવાળું ટીકવાળું નિશાન છે એરોનું, તેની પર ક્લિક કરીને ઓકે પર ક્લિક કરી દેવાનું રહેશે। તમારું બેકગ્રાઉન્ડમાં તમારું લોગો લાગી જશે, બરાબર છે। હવે તમારેથી આગળ તરફ આવવાનું છે। આગળ તરફ આવ્યા બાદ તમારે એક બીટમાર્ક જોવા મળશે, તે બીટમાર્ક પર તમારે આવતું રહેવાનું છે અને ત્યાં આગળ આવીને તમારે ફોટો લેવાનો છે અને પ્લસ PNG લેવાનું છે, બરાબર છે। તો તે આપણે સિમ્પલ રીતે આગળ આવતા રહીશું। આગળ આવ્યા બાદ તમે જોઈ શકો છો કંઈક આ પ્રકારેથી આપણે જે લિરિક્સ પૂરો થાય છે ત્યાં આગળ એક બીટમાર્ક છે, ત્યાં આગળ આવીને તમારે નીચે જે પ્લસવાળો જે આઇકન છે તેની પર તમારે ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે જે મીડિયા ઓપ્શન છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ક્લિક કર્યા બાદ આ પણ તમારે ફોટો લેવાનો છે રામ ભગવાનનો। અને આ જે ફોટો છે અને તમારી જે લેન્થ છે તમારે મ્યુઝિકને એન્ડ સુધી કરી નાખવાની છે અને ત્યારબાદ આ જે ફોટો છે એને તમારે હોલ્ડ કરવાનો છે અને હોલ્ડ કર્યા બાદ આ જે ફોટો છે એને તમારે નીચે તરફ લાવીને આપણું જે મ્યુઝિક છે એની ઉપર તમારે ફોટાને કમ્પ્લીટલી સેટ કરવાનો છે, કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। હવે તમારે સેમ બીટમાર્ક પર આવીને તમારે પછી પ્લસવાળો જે આઇકન છે તેની પર ક્લિક કરવાનું છે અને ક્લિક કર્યા બાદ કંઈક આ ટાઈપનું PNG લેવાનું છે, બરાબર છે। અને આ જે ફોટોનું જે PNG છે ગાઈઝ એ તમને ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે। હવે આ જે PNG છે એને તમારે આ રીતે નીચેની સાઈડમાં કમ્પ્લીટલી સેટ કરવાનું છે અને ત્યારબાદ આની પણ જે લેન્થ છે એ તમારે મ્યુઝિકને એન્ડ સુધી કરવાની છે અને આને પણ તમારે ફોટાની ઉપર મૂકી દેવાનો રહેશે, એટલે કે તમારે એને હોલ્ડ કરીને નીચે તરફ ખેંચીને આપણું જે મ્યુઝિક છે ફોટો છે અને ફોટાની ઉપર તમારા જે PNG છે એને તમારે મૂકી દેવાનું રહેશે। ત્યારબાદ ગાઈસ તમે જોઈ શકો છો કે આપણો જે વિડીયો છે એ જોરદાર રીતે બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આ જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો અગર તમને આ વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી નાખજો, ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપેલા બેલ નોટિફિકેશન પર શેર કરી દેજો, કારણ કે આવા જેવું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। તો અહીંયાથી કંઈ આપણે જે વિડીયો છે એને આપણે પૂરું કરીશું અને તમને કંઈ પણ પ્રોબ્લેમ પડી હોય વિડીયોની અંદર તો તમે મને કમેન્ટ કરજો, ત્યાં આગળ તમને હું જરૂરથી હેલ્પ કરીશ। તો પછી મળશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી। Down, down.